નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। લગ્નનું પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું એની A to Z પ્રોસેસ તમને આ વિડીયો મારફતે મળી રહેશે। આમ તો આપણા મેરેજ થઈ જાય ત્યાર પછી પણ આપણે છે લગ્નનું પ્રમાણપત્ર કઢાવતા નથી, પરંતુ આધુનિક સમય છે, હવે લગ્ન નોંધણી પ્રમાણપત્રની ખાસ જરૂરિયાત વર્તાતી હોય છે, એટલે સત્વરે લગ્ન નોંધણી પ્રમાણપત્ર કઢાવી લેવું જરૂરી છે। આ વિડીયોની અંદર તમને એકદમ સરળમાં માહિતી મળી રહેશે અને જ્યાં જ્યાં તકલીફ પડે છે એ પણ તમને ઇન્ડિકેટ કરવામાં આવશે કે કઈ કઈ જગ્યાએ તમારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે। મેં મારું લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર છે એ કઢાવ્યું છે અને એ પછી આ વિડીયો હું બનાવી રહ્યો છું, એટલે મને એક્સપિરિયન્સ છે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, કેટલી તકલીફો પડે છે અને કંઈ ખાસ વધારે હોતું નથી। જ્યારે મેં લગ્ન નોંધણી પ્રમાણપત્ર કઢાવવાનું વિચાર્યું ત્યારે મેં એક બે માણસોને પૂછ્યું, યુટ્યુબની અંદર વિડીયો પણ જોયા, ઓનલાઈન કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, તો એમાં પણ તમને અલગ અલગ માહિતી મળતી હોય છે કે અમુક જગ્યાએ ઘણા બધા ડોક્યુમેન્ટ્સ માગ્યા હોય, અમુક જગ્યાએ સાવ ઓછા જ ડોક્યુમેન્ટ માગ્યા હોય। જ્યારે તમે લગ્ન નોંધણી પ્રમાણપત્ર જે તે અધિકારી પાસે કઢાવવા જાઓ ત્યારે એ કંઈક અલગ જ ડોક્યુમેન્ટ માગતા હોય છે, એટલે આટલી બધી પ્રોસેસો હોય છે। પરંતુ આ વિડીયો મારફતે તમને સિમ્પલ સરળ ભાષામાં તમને જે માહિતી જોઈશે એ મળી રહેશે। હવે મેં લગ્ન નોંધણી પ્રમાણપત્ર છે તલાટી કમ મંત્રી પાસેથી કઢાવેલું છે, એટલે તલાટી કમ મંત્રી પાસેથી લગ્નનું સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું એ તમને આ વિડીયોમાં જણાવીશ। ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ આપણે જેવું લગ્ન નોંધણી પ્રમાણપત્રની જરૂરિયાત ઊભી થાય અને એ કઢાવવાનો વિચાર આવે એટલે આપણે તલાટી કમ મંત્રી પાસેથી, હવે તલાટી કમ મંત્રી કયો જોઈશે, કયા ગામનો, તો એ કન્યાના ગામનો જોઈશે। એટલે જે સ્થળે લગ્ન થયા હોય, અહીં કન્યાના ગામનો એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે તમારા લગ્ન જે સ્થળે થયા હોય એ ગામનો તલાટી કમ મંત્રી જોઈશે। એટલે મોસ્ટલી કન્યાના જે છે કન્યાના પિયરમાં જ થયેલા હોય લગ્ન, એટલે કન્યાનું જે સ્થળ હોય એના તલાટી કમ મંત્રી હશે તો ત્યાંથી તમારે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર કઢાવવા માટેની એપ્લિકેશન કરવી પડશે। એટલે પહેલાં આ નક્કી થઈ ગયું એટલે તલાટી કમ મંત્રીને તમારે મળવાનું છે અને એના પાસેથી લગ્ન નોંધણીનું ફોર્મ આવે છે, એક પ્રકારની એપ્લિકેશન આવે છે, સિમ્પલ 1 પેજની અથવા 2 પેજની આવે છે, એમાં તમામ વિગતો ફિલ કરવાની હોય છે, એ પણ સિમ્પલ જ હોય છે। એટલે એ લગ્ન નોંધણીનું જે ફોર્મ છે એ તમને હું એ બતાવતો નથી, એટલે એ લગ્ન નોંધણીનું જે એપ્લિકેશન છે એ તમારે ત્યાંથી લઈ લેવાની છે, અરજી ફોર્મ લઈ લેવાનું છે। આ અરજી ફોર્મમાં તમારે કન્યા વરની વિગતો માગેલી હોય છે, બર્થ ડેટ એવી માગેલી હોય છે, ત્યાર પછી કન્યા અને વરનું જે છે એના માતા પિતાની ડિટેલ્સ માગેલી હોય છે, ત્યાર પછી 2 સાક્ષીની ડિટેલ્સ માગેલી હોય છે અને ગોર મહારાજ એટલે લગ્ન કરાવનાર પંડિત કે બ્રાહ્મણ જે હોય એની વિગતો માગેલી હોય છે અને એમની સાઇન કરવાની હોય છે, આટલી વિગતો હોય છે। એટલે આ રીતનું ફોર્મ આપણે કલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી ફોર્મ છે ફિલઅપ કરી દેવાનું છે, જ્યાં જ્યાં સાક્ષીની સાઇન માગી છે ત્યાં સાક્ષીની સાઇન, લગ્ન કરાવનાર બ્રાહ્મણ છે એની સાઇન, પછી પિતાની સાઇન આવતી હોય બંને પક્ષે તો પિતાની સાઇન, આટલી વસ્તુ મૂળ કે તમારું ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે। ત્યાર પછી શું કરવાનું છે કે વકીલ પાસેથી સોગંદનામું કરાવવું પડશે લગ્ન કર્યા છે એ બાબતનું, તો ત્યાં ખાલી પતિ પત્નીની જ જરૂર પડશે, એટલે વર અને કન્યા બેની જ જરૂર પડશે, તો ત્યાં તમારે એ પ્રમાણેનું સોગંદનામું લઈ લેવાનું છે। સોગંદનામું તમને વકીલ પાસેથી મળી રહેશે, તો ત્યાં જે વકીલ પાસેની પ્રોસેસ છે એ પૂરી થઈ ગઈ છે। બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે વકીલ પાસે જાઓ ત્યારે તમારી પાસે લગ્નની કંકોત્રી ન હોય, જો લગ્નની કંકોત્રી ન હોય તો પછી એ જ વકીલ પાસે તમારે લગ્નની કંકોત્રી ન હોય તો એ બાબતનું 50ના સ્ટેમ્પ ઉપરનું સોગંદનામું આવે છે, એ વકીલને ખબર જ હોય છે, એટલે એ તમને કરી આપશે। તો 2 પ્રકારના સોગંદનામા થાય છે, જો લગ્નની કંકોત્રી હોય તો પછી બીજા સોગંદનામાની જરૂર પડતી નથી। હવે લગ્નની કંકોત્રી એ વખતની જ હોય એવું નથી, તમે નવેસરથી ફ્રેશ પણ બનાવી શકો છો। તો આ 2 બાબતો, આટલી બાબતો તમને ખ્યાલ આવી ગયો હશે। હવે મેન મહત્વનો પ્રશ્ન એ છે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, એનું મેં લિસ્ટ મસ્ત બનાવીને રાખ્યું છે, બિલકુલ સિમ્પલ ભાષામાં છે અને તમને ખ્યાલ પણ આવી જશે। તમારે સાથે નોટબુક રાખી અને તમારે લખવું હોય તો લખી શકો છો। હવે પહેલા જ નંબર પર છે લગ્ન નોંધણી ફોર્મ, એ તો મેં તમને કહ્યું છે તલાટી કમ મંત્રી પાસેથી મળી રહેશે। ત્યાર પછી લગ્ન કંકોત્રી એ અસલ જોઈશે। હવે તમારી લગ્ન કંકોત્રી અગાઉ થઈ ગયા હોય લગ્ન તો ન હોય તો તમે નવી છપાયેલી હોય તો પણ ચાલે, તો એ લગ્ન કંકોત્રી તમે નવી છપાઈ દો તો પણ ચાલે, અને ન છપાઈ હોય તો 50 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામું તમારા વકીલ પાસેથી કરાવવાનું છે, એ મેં તમને જણાવી દીધું છે। હવે વર કન્યાનું જન્મનું પ્રમાણપત્ર, જો જન્મનું પ્રમાણપત્ર ના હોય તો LC, આની ઝેરોક્સ જોડવાની છે।
ત્યાર પછી વર કન્યાનું ફોટો આઈડી પ્રૂફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાયસન્સ, કોઈ પણ પ્રકારનું ફોટો આઈડી પ્રૂફ હોવું જોઈએ સરકારી, વર અને કન્યા બંનેનું, એની ઝેરોક્સ. ત્યાર પછી વર કન્યાના માતા પિતાનું ફોટો આઈડી પ્રૂફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાયસન્સ ગમે તે એક જોડી શકો છો, એની ઝેરોક્સ જોડવાની છે. ત્યાર પછી વર કન્યાના માતા પિતા હયાત ના હોય તો એમનો મરણનો દાખલો, એની ઝેરોક્સ જોડી શકો છો. આ ઓપ્શનમાં છે, હયાત ના હોય તોની વાત છે. જે હયાત ના હોય એનો મરણનો દાખલો રજૂ કરવાનો છે, એની ઝેરોક્સ જોડવાની છે. ત્યાર પછી 2 સાક્ષીની જરૂર પડશે, એ તમારે ફોર્મમાં એની સાઇન પણ આવે છે. તો એ બંને સાક્ષીના ફોટો આઈડી કાર્ડ એટલે ફોટો આઈડી પ્રૂફ જોઈશે, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે કોઈ પણ પ્રકારનું ફોટો આઈડી પ્રૂફ, એની ઝેરોક્સ. ત્યાર પછી ગોર મહારાજ, પંડિત, બ્રાહ્મણ તમે જે પણ કહેતા હોય તો એનું ફોટો આઈડી પ્રૂફ જોઈશે, એની ઝેરોક્સ જોઈશે. ત્યાર પછી ગોર મહારાજનો, પંડિત, બ્રાહ્મણ એનું છે એ આપણે એક પ્રકારનું પ્રમાણપત્ર જોઈશે. એ પ્રમાણપત્ર જનરલી એનું કોઈ ફિક્સ નથી, આપણે આપણી જાતે પ્રમાણપત્ર હેન્ડરાઇટિંગથી લખેલું હોય અને નીચે ગોર મહારાજની સાઇન કરેલી હોય એવું પ્રમાણપત્ર કે ભાઈ ફલાણા ગામના વ્યક્તિ છે, આ કોઈ નામ દઈ દેવાનું કે એમના સુપુત્રના લગ્ન આ ગામના વતનીના કુમારી સાથે થયેલા છે આ તારીખે અને આ સ્થળે, જેની લગ્ન વિધિ મેં કરાવેલ છે. આવું સિમ્પલ લખાણવાળું જે છે એ પ્રમાણપત્ર ગોર મહારાજનું જોઈશે, નીચે ગોર મહારાજની સાઇન હોવી જોઈએ અને એમનું લેટર પેડ હોય તો એ સૌથી બેટર રહેશે. લેટર પેડ પર જે ગોર મહારાજ છે એ લખાણ લખી આપે તો એ બેટર રહેશે, તો એ પણ ચાલે. ત્યાર પછી લગ્નનો ફોટો એટલે વરમાળાવાળો ફોટો હોય બંનેનો એ ચાલે, ફેરા ફરતો ફોટો હોય બંનેનો જોડે ફોટો હોય સામસામે તો પણ ચાલે, માતાજી સમક્ષ હોય એ પણ ફોટો ચાલે, મંદિર સમક્ષ હોય. ત્યાર પછી 100 રૂપિયાની મેરેજ એગ્રીમેન્ટની ટિકિટ આવે છે, એ 4 નંગ જોઈશે, એટલે 400 રૂપિયાની જરૂર પડશે. એટલે એ મેરેજ એગ્રીમેન્ટની જે ટિકિટ છે એ 100 રૂપિયાવાળી 4 નંગ જોઈશે. લગ્ન નોંધણી બાબતનું સોગંદનામું વકીલનું એ ફર્સ્ટ મેં તમને જણાવી દીધું છે. ત્યાર પછી 3 વર અને કન્યાના પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે. અને ત્યાર પછી 35 રૂપિયાની, મારે તો 35 રૂપિયાની લગ્ન નોંધણીની જે ફી છે એનું ચલણ બેંકમાં ભરવું પડે અને એ બેંકમાં ચલણ ભર્યા બદલની પહોંચ છે એ તમારે તલાટી કમ મંત્રીને રિટર્ન કરવાની હોય છે. હવે આ જે ચલણની પહોંચ છે, ચલણ છે એ તમને તલાટી કમ મંત્રી આપશે. જ્યારે મેં કઢાવ્યું છે ત્યારે 35 રૂપિયા ચલણ ભરવું પડ્યું હતું. હવે તમે જ્યારે કઢાવશો ત્યારે કેટલું ચલણ હોય છે એ મને ખબર નથી. તો એ રીતનું તલાટી કમ મંત્રી તમને ચલણ ત્યાંથી ઇસ્યુ કરી દેશે. તો આટલા ડોક્યુમેન્ટ્સ છે, ટોટલ 13 જેટલા ડોક્યુમેન્ટ્સ છે. આમ તો ડોક્યુમેન્ટ્સ તમે જ્યારે ઝેરોક્સ કાઢશો ત્યારે વધી જશે. વર અને કન્યાની તલાટી સમક્ષ બંનેની હાજરી જોઈશે. હવે જે મેં તમને ડોક્યુમેન્ટ્સ કીધા છે તમામ ડોક્યુમેન્ટ્સ છે એના 2 બંચ બનાવવાના રહેશે, એક ઓરિજિનલ અને એક ઝેરોક્સ કોપી. હવે જ્યાં જ્યાં મેં તમને ઝેરોક્સ કીધું છે ત્યાં ઝેરોક્સ કોપી જ જોડવાની થાય છે. દાખલા તરીકે આધાર કાર્ડ છે, જન્મનું પ્રમાણપત્ર છે, એલસી છે, ગોર મહારાજનું પ્રમાણપત્ર છે, એ એક ઓરિજિનલ જોઈશે, એક ઝેરોક્સ કોપી જોઈશે. તો એ પ્રમાણે છે. સાક્ષીઓનો જે ફોટો આઈડી પ્રૂફ કીધા છે આ તમામ વસ્તુ ઝેરોક્સ કોપી, એમાં 2 ઝેરોક્સ કોપી જોઈએ, એક ઓરિજિનલમાં જોડવા અને એક ઝેરોક્સ કોપીમાં જોડવા માટે, એટલે ટોટલ 2 બંચ બનાવવાના છે. હવે જ્યાં જ્યાં ઝેરોક્સ કોપી તમે જોડો છો તો ત્યાં સ્વપ્રમાણિત કરેલા હોવા જોઈએ. એટલે દાખલા તરીકે સાક્ષીઓના જે ફોટો આઈડી પ્રૂફ છે તો ત્યાં સાક્ષીઓનું ઝેરોક્સ હોય એમાં એમની સાઇન જોઈએ, તો એ પ્રમાણે સ્વપ્રમાણિત કરેલા હોવા જોઈએ. 2 બંચ બનાવવાના છે. તમામ જે મેં કીધું લગ્નના જે ફોટા છે એ 2 જોઈશે ઓરિજિનલ. એટલે ઓરિજિનલ મીન્સ કે તમે બીજો કઢાવી લો તો પણ ચાલે એમ, એટલે એની ઝેરોક્સ કઢાવીને એવી રીતે નહીં, એક ઓરિજિનલ બંચમાં જોડવાનો રહેશે અને એ જ ફોટો તમારે ઝેરોક્સ કોપીમાં જોડવાનો રહેશે. તો આ રીતના 2 બંચ બનાવી લેવાના છે. આઈ થિંક જેટલા પણ ડોક્યુમેન્ટ્સ હું બોલ્યો છું એ ડોક્યુમેન્ટ્સ તમે નોટ કરી લીધા હશે, છતાં પણ નોટ ના કરાવે તો તમને ડિસ્પ્લે પર દેખાય છે એ પ્રમાણે મેં નોટ બનાવેલી છે, તો એ નોટ પરથી તમે સ્ક્રીનશોટ લઈ શકશો. હવે આવી રીતના 2 બંચ તૈયાર થઈ જાય એટલે પછી તમારે તલાટી કમ મંત્રી પાસે જવાનું છે. ત્યાં વર અને કન્યા રૂબરૂ જોઈશે, એના માતા પિતા છે અથવા તો સાક્ષી છે, આ તલાટી પર ડિપેન્ડ કરે છે. લગભગ જરૂરિયાત રહેતી નથી, તમે ફોર્મ જે ભર્યું હોય એની અંદર સાક્ષી ગોર મહારાજની સાઇન કરેલી જ હોય છે, તો કોઈ પણ વ્યક્તિની લગભગ જરૂર પડતી નથી. છતાં પણ તલાટી માગે તો પછી એમને રૂબરૂ રાખવા પડશે. વર અને કન્યાની તો રૂબરૂ હાજરી જોઈએ જ છે.
તો પછી આટલા 2 બંચ બની જાય અને તલાટી સમક્ષ તમે રજૂ કરશો એટલે જે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર છે એ તમને તલાટી ઇસ્યુ કરી દેશે, તમને આપી દેશે. હવે જે મેરેજ સર્ટિફિકેટ છે એ ગુજરાતીમાં મેળવવું કે અંગ્રેજીમાં, આ મેન કન્ફ્યુઝ હોય છે. હાલ બદલતો જમાનો છે એ મુજબ તમે જુઓ તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર છે અંગ્રેજીમાં મેળવવું સારું રહેશે. જો તલાટી કમ મંત્રી તમને અંગ્રેજીમાં જ ઇસ્યુ કરી આપતા હોય તો બેટર રહેશે. બાકી ગુજરાતીમાં તો એ પણ ચાલે જ છે, પરંતુ હવે બદલાતા જમાના પ્રમાણે આપણે અંગ્રેજીમાં જ આગ્રહ રાખીશું કે અંગ્રેજીમાં જ તમારું લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપે. બસ આટલી સુધીની પ્રોસેસ છે. ડોક્યુમેન્ટ્સ તમે જોવા જાઓ તો કંઈ તકલીફવાળા નથી. સીધું તમે તલાટી કમ મંત્રી પાસે જાઓ એટલે તમને એ લગ્ન નોંધણીનું ફોર્મ આપી દે છે અને કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એ પણ તમને એ લોકો એ તલાટી કમ મંત્રી છે એ કહી દેતા હોય છે કે આટલા આટલા ડોક્યુમેન્ટ્સ લઈને આવવા. સીધું તમે બંચ બનાવીને જાઓ એટલે તલાટી તમને એના રજિસ્ટરમાં નોંધ કરી દેશે, સાઇન સિક્કો મારી અને તમને લગ્ન નોંધણી પ્રમાણપત્ર ઇસ્યુ કરી આપશે. કંઈ ખાસ વધારે મહેનત પડતી નથી. મને તો કંઈ ખાસ વધારે પડતી મહેનત ફેસ થઈ નથી. સિમ્પલ પ્રોસેસ છે. પરંતુ જ્યારે તમે આ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો વિચાર કરો છો ત્યારે ઘણા બધા ડોક્યુમેન્ટ જોઈશે. આવું વિચારી અને પછી તમે માંડી વાળતા હોય છે, પરંતુ એવું હોતું નથી. મેં ખુદ એક્સપિરિયન્સ લીધો છે. કંઈ વધારે મહેનત પડતી નથી. ડોક્યુમેન્ટ્સ છે હાથવગા જ હોય છે. ગોર મહારાજનું પ્રમાણપત્ર છે, સોગંદનામું કરાવવું છે, આ 2-3 સ્ટેપ છે એ તમારે 1-2 દિવસ લાગતા હોય છે. પરંતુ કંઈ વધારે પ્રમાણપત્રો છે, વધારાના કંઈ વિશિષ્ટ પ્રમાણપત્રો જોડવાની જરૂરિયાત હોતી નથી. આ રીતે તમે સિમ્પલ રીતે A to Z પ્રોસેસ મેં તમને જણાવી છે કે લગ્ન નોંધણી પ્રમાણપત્ર તલાટી કમ મંત્રી પાસેથી કેવી રીતે મેળવવું. છતાં પણ કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.